દર્શક મિત્રો નમસ્કાર। ખિદમતે ખલ્ક ગ્રુપ વાંકાનેર દ્વારા આખરી સફર માટે એમને એક સરસ મજાની જે કહી શકાય કે જે સુવિધાપૂર્ણ એક અમને જે ગાડી બનાવી છે, જો માજી ધારાસભ્ય જાવેદભાઈ પીરદાજા તેમજ મોહમ્મદભાઈ રાઠોડ પણ આમને મુલાકાતે આવ્યા છે અને ખાસ કરીને જે અમારા મંત્રી સાહેબ છે, મંત્રી સાહેબ શું આમાં તમે સુવિધાઓ આપી છે? તમે કોઈ મેચ થઈ જાય, હા હા, કોઈ બીજા કોઈ એક્સિડન્ટમાં કોઈ થઈ જાય એને જે ગામ જવું હોય ને એને લઈ જશું અને વાંકાનેરમાં ગામડામાં ક્યાંય મેરેજ થઈ જાય એને કબ્રસ્તાન સુધી પહોંચાડી. બરાબર છે, વિનામૂલ્યે કે? દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છે કોઠી ગામમાં આવ્યા છે અને જે આખરી સફર અને જે ખાસ કરીને જે ગાડી આપી છે અને એમનું ખાસ આજે કોઠીમાં બોલાવ્યા છે, તો આજે આપણે એમનું જે સન્માન કરવાના છે, તો એમનું જે સન્માન કરી રહ્યા છે ઝાકીરભાઈ બ્લોક છે, પછી અમારા મંત્રી સાહેબ છે ગફારભાઈ, અને જે બધા જ જો એમના સાથે અમારા વાંકાનેરના પણ બધા મિત્રો આવ્યા છે, ડૉક્ટર સાહેબ આવ્યા છે, તો હવે એમનું આપણે જો સન્માન કરીએ, કારણ કે એમને આખી ગાડી આપી છે, બરાબર ને? હા, તો ઝાકીરભાઈ કરો, સન્માન કરો એમનું। જો ડૉક્ટર સાહેબ પહેરાવો હાર પહેરાવો, ચાલો। હા હા, તમે અહીંયા આવતા, તમે હા ઓલી બાજુ ઉભા રહેજો તમને જરાક। હા કઈ હાલો। જો ગફારભાઈ મંત્રીનું હા જો આમનું જો સન્માન કરે છે, હા કાદરભાઈ ભરોણીયાનું તો સન્માન થઈ રહ્યું છે। જો આ બધા જ એક સેવાભાવી વ્યક્તિ જે છે, તમે મિત્રો હા પહેરાવો હા, સમીરભાઈ ડ્રાઈવર છે, હા ફ્રી સેવા, વાહ વાહ, બહુ સરસ બહુ સરસ, હા વાહ। હા જો રહીમભાઈ પણ હવે સન્માન કરી રહ્યા છે। હા, એમ્બ્યુલન્સના ડ્રાઈવર છે ગફારભાઈ, એ પણ ખૂબ સેવા આપે છે, એટલે એમનું પણ બહુ શુભેચ્છા પાઠવીએ છીએ, વાહ। રહીમભાઈ અનમોલ, વાહ સરસ, લ્યો, વેરી ગુડ, વાહ વાહ, વેરી ગુડ। તો બધાના સન્માન કરવામાં આવ્યા છે, કોઠી ગામે આવ્યા છે અને જે આજે આ ગાડી આપી છે આખરી સફર, હવે એમના ભાવ લઈશું કે કેવી રીતે આપી છે ને એના વિશે પણ આપણે લેવાના છે એમની પાસેથી। તમારું નામ પેલા, તમારું નામ? અબ્દુલભાઈ। હા આ લોકો ગફારભાઈ મંત્રી છે, હા જૂના મિત્ર છે, બરાબર છે। ગફારભાઈ અમારા આદમભાઈના દીકરા જે ડ્રાઈવર છે, એ બરાબર, ઝાકીરભાઈ છે, અને અમારે પેલા આખી ટીમ એની અમારી પાસે આવી, હા મારે ગાડી હતી મારી પાસે, બરાબર આયશા, બરાબર છે। એને કીધું કે તમારે વેચવાની છે, હા અમારે વેચવાની છે, હા કે અમારે આખરી સફર માટે જોઈ છે। હા કીધું કે ભાઈ આખરી સફર માટે જોતી હોય તો અમારે વેચવાની નથી, હા ફ્રીમાં જ લઈ જાઓ। વાહ વાહ વાહ, સવાબનું કામ બીજું શું હોઈ શકે? વાહ વાહ। એની આમ ગાડીની કિંમત શું ગણાય તમે કદાચ વેચો તો? એમની તો જૂની ગાડી હતી એટલે કદાચ 3 લાખ જેવું ગણાય। બરાબર છે, એટલે 3 લાખ આમ જો તો ડોનેટ એક સારા કામ માટે તમે એક ઓલું કર્યું, શું સારા કામ માટે। શું નામ આપનું? અબ્દુલભાઈ અને વલીભાઈ। જો અબ્દુલભાઈ અને એમને ગાડી બાંધવા માટે પૈસા છૂટ આપી હતી। જો અબ્દુલભાઈ અને વલીભાઈ બે ભાઈઓએ જો આ આખરી સફર માટે ગાડી લેવા માટે આવ્યા હતા, મંત્રી સાહેબ હા ખિદમતે ખલ્ક ગ્રુપ જે છે એને અર્પણ કરી છે, અને આજે ખાસ અમે કોઠી ગામે આવ્યા છે અને આજે બીજા એક ભાઈ પણ 1 લાખ રૂપિયા આપવાના છે, એમ હા આપવાના હતા, પણ એટલે ત્યારે જરૂરિયાત નહોતી એમ, અને આજે એ પાછા આપવાના છે, બરાબર ને?
ના શું? ના અમારે જો, જરૂરિયાત પડશે ત્યારે અમને હવે જરૂરિયાત પડશે ત્યારે કોઈ આપી હતી ઓફર 1.5-2 લાખ રૂપિયાની પણ નથી લીધા આપણે. જો વિચાર કરો મિત્રો, આજે દાન આપવા માટે પણ આજે તૈયાર છે, છતાં પણ દાન લેતા નથી. એટલે કેટલી એમની એક શાખ હશે, તમે મિત્રો જો તમે જોઈ શકો છો. ખરેખર જો આજે કોઠી ગામના પણ ઘણા બધા મિત્રો બધા અહીંયા જો આ ભાઈ પણ ખૂબ સેવા આપે છે. હમણાં મંત્રી સાહેબ કહેતા હતા મહિકાના જે છે, જો આ બધા જ આજે કોઠી ગામે બધા એકત્રિત થયા છે. જોધપુર વાળા અહીંયા અમારા સાજી બાવા જો આ સાજીભાઈ રહ્યા એ મારા મિત્ર છે. એક દિવસ મને એમ કહેતા હતા કે તમે આજે અહીંયા સંસદમાં હું કામ ઉભા રહીએ, તમને કોઈ મત નહીં દઈએ. શું? હા, માજી સરપંચ જો માજી સરપંચ છે એવું પણ અહીંયા આવ્યા છે. પણ મારા મિત્ર છે, બહુ જૂના મિત્ર. અમે ખૂબ તાલુકા પંચાયતમાં જો મંત્રી સાહેબ જો અહીંયા આગળ આવો થોડાક, જો આ પણ ખૂબ સારી તાલુકામાં મંત્રી તરીકે ખૂબ સેવા આપી છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. વાહ વાહ. જો આ આખી જે છે, હું તમને એક આખરી સફરનો હવે અમને જરાક કંઈક હું પેલા જો આખી સફરનો આજે જે શણગારી છે કોઠી ગામે, જો એટલે હું તમને આજે મિત્રો આખરી સફર માટે પણ માણસો દાન આપવા માટે બધા તૈયાર હોય છે. તમે જોઈ શકો છો. જો મિત્રો જો આખરી સફરને પણ કેટલી એને ડેકોરેટિવ કરી છે. જો આ બધા જે દાતાઓ જે છે, જો બંને ભાઈ જે છે આજે આવ્યા છે. જો આજે જો વાહ વાહ વાહ. આવો આવો. કે ઝાકીર કે જાકીર ક્યાં જો ઝાકીર બ્લોચ મારા ડૉક્ટર સાહેબ બસ. ઓ ના બધા જો બધા જ આજે ખરેખર ખૂબ સ્વભાવનું કામ કરી રહ્યા છે. અને આખરી સફર જે બધાના માટે એક છે. તો આવા પ્રસંગે એક સરસ કોઠી ગામના દાતા છે અને એમને જે બંને ભાઈઓ વચ્ચે હાર પહેરીને ઊભા છે, એમને દાન કર્યું છે. એટલે ખૂબ ભાટી ટીવી પણ શુભેચ્છા પાઠવે છે. શું જો આ બધા જ હું બતાવું છું તમને. જો મંત્રી સાહેબ અમારા મિત્ર પણ આવ્યા છે. તો ખિદમતે ખલ્ક ગ્રુપના જે બધા મિત્રો જે છે, જો હું આપને બતાવું છું. આ ઝાકીર બ્લોચ અમારા નગરપાલિકાના જે સદસ્ય પણ રહ્યા છે અને સમાજ સેવા પણ ખૂબ કરે છે. મિત્ર, તમારે જે આ સંસ્થા જે છે એના વિશે તમે જરાક સંક્ષિપ્તમાં જરાક કયો જોઈએ. અમે ખિદમતે ખલ્ક ગ્રુપ હા, છેલ્લા 12 વર્ષથી ચલાવી રહ્યા છે. બરાબર. એટલે અમારે એક ગાડી હતી આખરી સફર. પછી ધીમે ધીમે મોમીન સમાજનો, ગામડાઓના મોમીન સમાજનો ખૂબ અમને સહકાર મળ્યો. એટલે ધીમે ધીમે અટાણે અમારા આગળ 2 એમ્બ્યુલન્સ છે ને 2 આખરી સફર છે. અને દર મહિને ગરીબ વિધવા બાયુને અમે 850નું રાશન રેગ્યુલર આપી છીએ છેલ્લા 5 વર્ષથી. કેટલા બહેનોને આપો છો? અત્યારે 101 છે. 115 વિધવા બાયુને 850ની મર્યાદામાં અમે રાશન આપીએ. વાહ. એમ્બ્યુલન્સ છે એ અમે ફક્ત ગેસના ચાર્જથી ચલાવી છે, વધારે કોઈ ભાડું લેતા નથી. અને આખરી સફર છે, મૈયતને જે અમે મૂકવા જાય કબ્રસ્તાને કે બીજી જગ્યાએ, તો એનો કોઈ ચાર્જ લેતા નથી. બરાબર છે. બિલકુલ ફ્રી. વાહ વાહ વાહ. જો કોઈ ચાર્જ લેવામાં આવે તો ડૉક્ટર સાહેબ તમે શું કહો છો? 2 શબ્દ તમારા ગ્રુપ વિશેના. હા, આ બધી જે વસ્તુ છે આ ગામડાના જે મોમીન સમાજ છે, બધા સમાજનો જે ટેકો છે એનાથી ફંડ ભેગું થાય છે. હા, અને એની મદદ વગર આ બધું શક્ય નથી. બરાબર છે. અને એના પછીનું જે મેનેજમેન્ટ છે એ ગફારભાઈ વગર શક્ય નથી. કે એનું સતત એમાં કોન્સન્ટ્રેશન હોય છે અને એની ટીમ પણ બહુ સારી છે. ગામડે બી બધા જે આગેવાનો જે હોય છે એનો બી સપોર્ટ સારો છે. તેથી આ બધું શક્ય છે, નહીં તો બધું પોસિબલ ન થાય. બરાબર બરાબર છે. અમારું મેક્સિમમ વસ્તુ એવું હોય છે કે વધારે અમે ફંડ ભેગું કરીએ, જેથી અમે આ વિધવા ઓરતો છે ખાસ અમારું એ છે અને અમે વધારે ને વધારે વસ્તુ અમે પ્રોપર વસ્તુ આપી શકીએ એવું છે.
વાહ આ અલ્લાહનું કામ છે. હા. અલ્લાહ અમારા આગળથી લે છે હમ અને ખૂબ સારી રીતે અત્યારે ચાલી રહ્યું છે. વાહ વાહ અને વાહ અમે તમામ તાલુકાના મોમીન સમાજને રિક્વેસ્ટ કરી છે હા. આવતા રમજાનમાં અમને જરાક વધારે મદદ કરજો. તો એક એમ્બ્યુલન્સ જૂની છે એ અમારે કાઢી અને બીજી હાઈ ક્લાસ મજાની ઓલી કઈ કંપની ગાડી આવે ડીઝલવાળી હા ફોર્સ yeah. એવી ઈચ્છા તમન્ના છે. હમ આ શું છે અત્યારે જે વાહન છે એ શોર્ટ રાજકોટ સુધી જવામાં તો કોઈ પ્રોબ્લેમ નથી, હા. પણ ઘણી અમદાવાદ અને ત્યાં બધી જવા માટે પછી આનું અંદર હા. એવું ઇમરજન્સી પેશન્ટ હોય હા તો જરાક સ્પેસમાં ને બધામાં પ્રોબ્લેમ થાય, તો મોટી ગાડી હોય તો વધારાનું હા. દર્શક મિત્રો, જો ભાઈ ગફારભાઈએ બધા જ મુસ્લિમ બિરાદરોને અત્યારે એક અપીલ કરી છે, એટલે જે આવતા રમજાન માસની અંદરમાં તમામ જે મુસ્લિમ જે ભાઈઓ જે છે, તમે મોમિન સમાજ જે છે એને ખરેખર એક અપીલ છે. ફ્રી સેવા હા ખિદમતે ખલ્ક ગ્રુપ રહ્યું ને એમના માટે કોઈ બીમાર હોય અને ગામડેથી રાજકોટ અથવા અમદાવાદ લઈ જવા હોય હમ તો એના માટે ગરીબ પરિસ્થિતિ હોય એનો 1 રૂપિયો પણ લેતા નથી અને ફ્રી સેવા પણ આપી છે આની અંદર. વાહ, તમે શું કહેશો બે શબ્દ? વાંકાનેર તાલુકાના હા જે ખલકે ગ્રુપ જે આપણે જે આ જે હા. બનાવ્યું છે હા. ગફારભાઈએ, રહીમભાઈએ અને બધાએ થઈને એકતા થઈને જે ભેગું કર્યા, અમને પણ એમના સભ્ય બનાવ્યા છે. ગામડે ગામડે એકોકા સભ્ય બનાવ્યા, બે બનાવ્યા ક્યાંય પણ. હમ તો એમને આ ખિદમતે ખલ્ક જે રહ્યું એ એક કામ નથી કરતી, કામ ઘણા કરે છે. વાહ કે એક તો જે જાણે આખરી સફર તો હતી જ પહેલાં આપણે જૂની હતી, અત્યારે આપણે તકદીરવાળા આપણે હાજી સાહેબો આપી દીધી, નવી બની ગઈ. બરાબર. એક ગાડી હતી, બીજી ગાડી લેવા માટે અમે ઘણા સભ્યો બધા મહેનત કરી કે ભાઈ આપણે આ બીજી એક ગાડીની જરૂર છે. હા. કારણ કે આ ગાડી અત્યારે એકે પૂરું નથી થતું. એકનો ફોન આવ્યો હોય હા. તો બીજાનો ફોન આવ્યો તો આપણે એને શું કહેવું? વાહ. અત્યારે ગાડી નથી હમ તો 2 ગાડી લઈ લીધી. વાહ તો એ ગાડી નવી કરવાની ગણતરી છે. હા. અને દરેક અમારે મુસલમાનનો મારી એક અપીલ છે કે આખરી સફર જે રહી એવું ખિદમતે ખલ્કને ક્યાંય પણ કોઈ કામ આજે લગી કરેલું નથી વાહ અને હજી પણ કરવાની નથી. વાહ 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 બીજું વાહ તમને વાત કહું કે ખાલી રમજાન માસની અંદર દરેક દવાખાનાની અંદર હા. કોઈ પણ ને રોજા રહેવા હોય હા અને એમને કોઈને ટિફિનની જરૂર હોય કે સવારે શહેરી કરવાની હોય, ઇફતારી નહીં, હા. ઇફતારી ગમે તે માણસ કરી શકે છે. હા તો એ શહેરી કરવા માટે ટિફિન પોગાડે છે, રાત દિવસ ઉજાગરા કરીને. હા. ગફારભાઈ, રહીમભાઈ, આ કમિટીને ધન્યવાદ દેવાય. અમે તો ખાલી બસ ગામ પૂરતા જ છે, હા. પણ જે આવું જે કરવા વાળું કોઈ વાંકાનેર તાલુકામાં હજી લગી કે ખલકા ગ્રુપ સિવાય કોઈ બીજું ગ્રુપ બનેલું છે નહીં. વાહ વાહ વાહ. મંત્રી સાહેબ, તમે 2 શબ્દ કયો? હા હા મારા પહેલા હા ટ્રસ્ટી મંડળે હા અને સમાજના આગેવાનો અને ગામના વાતકો છે, વડીલોએ ઘણી બધી વાત કરી છે, હા એટલે વિશેષ કંઈ જાજુ કહેવાનું નથી. હા. માત્ર એટલું આજના તબક્કે કહીશ હા કે જે આપણે બીજ રોપેલા છે ટ્રસ્ટીઓ દ્વારા, વાહ. કે આજે વાત કરી યુવાન વયે છે અને આપણને ફળ મળી રહ્યા છે. અને હજી એના વિકાસ માટેની ઘણી બધી શક્યતાઓ છે અને ટ્રસ્ટી મંડળને વિકાસની તમન્ના છે અને એના માટે ફંડ જરૂરી હોય છે. એટલે આજે આપ્યું છે એથી ઘણું બધું જે શક્ય હોય તે આપી અને એની તમન્ના પૂરી કરી અને આપણે એમાં સહયોગ આપીએ એવી મારી અપેક્ષા છે. હા. તમે હાજીભાઈ તમે કયો? બસ હા. આખરી સફર જ્યારે શરૂ થઈ ત્યારે હા અમે નિવૃત્ત કર્મચારી મોમી સમાજના નિવૃત્ત કર્મચારી હા. ગફારભાઈને કીધું કે આખરી સફરમાં જ્યારે ડીઝલની જરૂર પડે ત્યારે અમે પૂરી આપશું. વાહ અને હજી સુધી ડીઝલ ખૂટતું નથી એમાં. સરસ સરસ. આ ત્રણેય હા. કોન્ટેક્ટ નંબર બોલી જાજો ને એની અંદર હા, ગફારભાઈના, બોલો. રહીમભાઈના અને આઈ- ગફારભાઈ ના ના ના, છતાં પણ કહી દી તમે તમારા મારો ભાઈ. નંબર છે 94 હા 82 65 11. ગમે ત્યારે 24 કલાકમાં અમે ફોન ચાલુ જ હોય છે, ગમે ત્યારે ફોન કરી શકે કોઈ પણ સેવા માટે. હા તમારો નંબર આપી દઈએ. 98 કાદરભાઈ બોરણિયા. બરાબર છે, તમારો નંબર આપી દઈએ. મારું નામ રહીમભાઈ છે. મોબાઈલ નંબર 9908875259. 115 બાયુને દર મહિને રાશન અનમોલ પ્રોવિઝનમાંથી દર 10 તારીખે આપી છીએ. હા. 10 થી 20 તારીખ સુધીમાં બધાય બૈરાને આપી દઈએ છીએ. કોઈ પણ લગ્ન પ્રસંગમાં બૈરા ગયા હોય તો અમે બીજી 30 તારીખ સુધી અમે એની કીટ આજ સુધી કોઈ દી જવા નથી દીધી. અમારા ખિદમતે ખલક ગ્રુપના સભ્યોએ મેં કોઈ દિવસ કોઈનું ટાઈમ ટુ ટાઈમ એને આવી જાય તો ભલે નકર 1 મહિનાની બીજા મહિને આપી છે ખિદમતે ખલક ગ્રુપની રાશન બારીને કીટું. વાહ બહુ સરસ. વાહ
દર્શક મિત્રો, આજે આપણે કોઠીમાં આવ્યા છીએ અને રજાકભાઈ ને રજાકભાઈ કોઠીના ઘરે આવ્યા છે. જો સરસ મજાનો બંગલો જે છે પણ દાતા એવા છે. હવે એ શું દાન કરવાના છે અને કેવી રીતે કરવાના છે એની એક થોડીક આપણે એમની પાસેથી વિગત પણ લેવાના છે. અને આજે આપણે આખરી સફરને પણ અહીંયા લઈને આપણે આવ્યા છીએ, કારણ કે કોઠીના જે દાતા છે એને આપણે દાન કર્યું છે. આપણે જો અમારા ઝાકીરભાઈ બ્લોચા આવ્યા છે, બધા જ અમારા જો સભ્યો બધા આવ્યા છે, બધા જ મિયાઓ બધા અમારા મિત્રો આવ્યા છે, સાહેબ આવ્યા છે, મંત્રી સાહેબ આવ્યા છે, પછી જેમને જે દાન કરી છે જે આખરી સફરે એ બંને મિત્રો પણ આવ્યા છે. જો એટલે ખરેખર ખૂબ સારું કાર્ય કર્યું છે અને ખરેખર ઉત્તમ સેવા કરી છે. અને ખરેખર કોઠીની અંદરમાં જે દાન મળે છે એનો પ્રવાહ જે છે એ આપણને જે ખ્યાલ આવે કે ના ખરેખર કેટલું દાન કરે છે. તમે મિત્રો તો હવે આપણે ખાસ હવે આપણા મિત્રને જ પૂછશું આપણે કે મિત્રો તમે શું કેવી રીતે દાન કરવાના છો અને શું છે તમારો કહેશો જરાક? ભાટી સાહેબ, ખિદમતે ખલક એક હલાવતા મંત્રી સાહેબ આપણા ગફારભાઈ, બરાબર, ઝાકીરભાઈ, પછી અબ્દુલભાઈ, આખો વાંકાનેર તાલુકાના સારા સારા માણસો આ એક ગ્રુપ હલાવી રહ્યા છે, જેમાં વાંકાનેર તાલુકાની વિધવા બહેનો માટે પણ આ લોકો કીટ આપતા હોય છે, ઘણી સારી સેવા બજાવતા હોય છે, એમ્બ્યુલન્સ સેવા આપતા હોય છે અમદાવાદ સુધી અને રાજકોટમાં પણ આપતા હોય છે. અને છેલ્લે આ જદી આ એમ્બ્યુલન્સ વાળી વાત આવી તે દિવસે અમારા કોઠીના અબ્દુલભાઈ અને વલ્લીભાઈએ સારી એવી એક ગાડીની તોહફો આપ્યો. મંત્રી સાહેબને કીધું કે ભાઈ આ સમાજ માટે યુઝ કરો, તાલુકા માટે યુઝ કરો, હરેક આમ માણસો માટે યુઝ કરો. અને ગફારભાઈ મંત્રીને મેં સામેથી એવું કીધેલું કે ભાઈ મારા તરફથી હું 1 લાખ રૂપિયા આપીશ. એટલે મંત્રી સાહેબે થોડોક ટાઈમ વિચારીને એવું કીધું કે હાલ અત્યારે કોઠીનું ઘણું દાનનો પ્રવાહ છે, એટલે કે અત્યારે થોડોક ટાઈમ તમે રૂકી જાઓ. તમારા આ વિચારને પણ હું કે સલામ કરું છું અને મંત્રી સાહેબને પણ હું સારા એવા અભિનંદન આપું છું કે જેને આ એક મિશન હલાવ્યું, જે ગરીબો માટે, સામાન્ય પ્રજા માટે ઘણીવાર યુઝ કરતા હોય. અમે ગામમાંથી ફોન કરતા હોય ભાઈ ચાલો આજે અમારે સિવિલ જવાનું છે, ચાલો આજે રાજકોટ જવાનું છે. એટલે સારી એવી સેવા તાલુકા લેવલે બજાવી રહ્યા છે. અને તમે લોકો આજે મારા ઘરે મહેમાન બનીને આવ્યા એ પણ ખૂબ ખૂબ આભાર. આવા મોટા બિઝનેસમેનો, વેપારી, આવા મારા મિત્ર એક ડોક્ટર તરીકે અને ગામના આગેવાનો તરીકે અને આ એક અમારા ગફાર કાકા ડ્રાઈવર તરીકે સારી એવી સેવા બજાવે છે. ઇમરજન્સી ગમે ત્યારે રોલ તમે આપો તો તરત હાજર સેવામાં હોય છે. બરાબર છે. આવા બધા 2 શબ્દો છે. અને આગળ પણ આવી પ્રોત્સાહન મળે વાંકાનેરના વેપારીજનોને, સારા માણસોને કે જે લોકો સમાજ સેવા માટે, ઇન્સાનિયતની ખિદમત માટે આવે એ માટે એવા ઉમદા કાર્યો કરવાની વાંકાનેર માટે જરૂરિયાત છે. આવા મારા 2 શબ્દો ખિદમત ખિલક માટે છે. અને તમે ભાટી સાહેબે આજે અમારા કોઠીમાં તશરીફ લાવ્યા એ એક સારી વાત છે. તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે જરાક દાન માટે હમણાં આવશે, રમજાન આવશે, બરાબર, તો એના માટે તમે શું કહેશો અત્યારે બધા તમારા મોમીન સમાજને? આખા મોમીન સમાજને હું એવું કહેવા માંગુ છું કે ઇન્સાનિયતની ખિદમત રહી એ સર્વશ્રેષ્ઠ નીતિ છે. ઇન્સાનોની ખિદમત કરો, જે મજબૂરો છે, જે ગરીબો છે, જેનું કોઈ નથી હોતું. કારણ કે કુદરત તમને દોલત એટલા માટે આપે છે કે તમે કોકની મદદ કરી શકો, એ માટે હોય છે. આખા સમાજે એવી સારી સંસ્થાઓ કરવી પડે કે સારી કેવા મતલબ એમ્બ્યુલન્સ સેવા આપવી પડે, સારા હોસ્પિટલો ઊભા કરવા પડે કે જેનાથી બધાને સારી સુવિધા મળી શકે અને સારું એવું દાન આપવું જોઈએ. એ ખિદમતે ખલકવાળા જે લોકો સેવા આપી રહ્યા છે એના સહભાગી બનવું એ પણ આપણી ફરજમાં આવે છે. વાહ, વેરી ગુડ, વેરી ગુડ. તો મિત્રો, આજે કોઠી ગામમાં મને એટલા બધા લોકો ઓળખે છે એટલે મને ખરેખર ખૂબ ખૂબ આનંદ છે. અને ખરેખર જો આ કોઠી ગામમાં પણ એટલું સારું મજાનું જે વ્યવસ્થા જે છે એટલે ખરેખર ખૂબ સારી વસ્તુ છે. અને માનવ સેવા માટે થઈને જો આ કોઠી ગામ એક ઉમદા ઉદાહરણ છે ભાઈ. આ શું દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આવ્યા છીએ કોઠી આવ્યા છે. કોઠી ગામ તો હું આજ પહેલી વાર આવ્યો છું, પણ કોઠીની અંદરમાં જે મને બધા ઓળખે છે અને જે મને આજે પ્રેમ મળ્યો છે, ખરેખર આજે અમે ખિદમતે ખલ્ક ગ્રુપને જે આખરી સફર માટે જે બંને ભાઈઓએ જે ગાડી આપી છે એટલે એના આજે ઉદ્ઘાટન પ્રસંગે અમે આવ્યા છે. અને આ મિત્રએ 1 લાખ રૂપિયાની ઓફર કરી, તેમ છતાં મંત્રી સાહેબે કીધું ભાઈ અત્યારે તમારો કોઠીનો પ્રવાહ એટલો બધો છે, તમારું ખૂબ દાન છે, તો ખરેખર અત્યારે અમારે દાન જોઈતું નથી. મિત્રો, આજે દાન લેવા માટે માણસો પડાપડી કરતા હોય છે, એના બદલે આજે દાન લેવાની આજે ના કહેતા હોય
એટલે આ જે ખિદમતે ખલ્ક જે ગ્રુપ જે છે મિત્રો માનવ સેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરે છે.